નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. શાંતિ જાળવવા માટે સઘન ચેકિંગ અભિયાન શરૂ. દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર દરમિયાન થનારી ઉજવણીઓ દરમિયાન શાંતિ જાળવવા માટે સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે દાહોદ પોલીસ દ્વારા વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનમાં દાહોદ ડિવિઝન, બી ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનો વચ્ચે સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ શહેર, મુખ્ય માર્ગો, ચોકડીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે અસામાજિક તત્વો, ફરાર આરોપીઓ અને બુટલેગરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાની સીમાઓ પર પણ પોલીસ દ્વારા કડક નિગરાની રાખવામાં આવી રહી છે. તમામ બોર્ડર પોઈન્ટ્સ સીલ કરવામાં આવ્યા છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જિલ્લામાં પ્રવેશ ન કરી શકે. આ અભિયાન જિલ્લા પોલીસના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે પોલીસ તન મનથી પોતાની ફરજ નિભાવી રહી છે. આજરોજ દાહોદ જિલ્લાના દાહોદ ડિવિઝન ખાતે આગામી જે 31 આવી રહી છે એના અનુસંધાને બોર્ડર ડિસ્ટ્રિક્ટ હોય સઘન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જિલ્લાના તમામ ઓફિસરો પોતાની ટીમ સાથે આજે દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન અને રૂરલ વિસ્તારમાં વાહન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઈવની કામગીરી, રેશ અને નેગ્લિજન્સી ઓફ ડ્રાઇવિંગ, એ ઉપરાંત પ્રોહિબિશનના જેટલા પણ બુટલેગર્સ છે એમને ત્યાં, હિસ્ટ્રી શીટર, પ્રોપર્ટી ઓફેન્ડર્સ અને વોન્ટેડ આરોપીની તપાસ કરવા માટેની આજે એક આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. આની પહેલા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઝાલોદ ડિવિઝન અને લીમખેડા ડિવિઝનમાં પણ આ જ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. સર, છેલ્લા કેટલાય સમયથી દાહોદ પોલીસ આ ડ્રાઈવનું કોમ્બિંગ નાઇટનું આયોજન કરે છે. પોલીસને કેટલી સફળતા મળી છે આ ડ્રાઈવથી અને કોમ્બિંગ નાઇટથી? ડ્રાઈવ અને કોમ્બિંગ નાઇટથી ડ્રંક એન્ડ ડ્રાઈવના ખૂબ સારા કેસો એટલે 70 થી 80 જેટલા કેસો અત્યાર સુધીમાં કરવામાં સફળતા મળી છે. આ ઉપરાંત 5 થી 6 નાસ્તા ફરતા આરોપીઓ હોય એ પકડવામાં સફળતા મળી છે. દારૂનો જથ્થો પકડવામાં પણ સફળતા મળી છે. અને MCR જે પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે એને અને હિસ્ટ્રી શીટરને ચેક કરવાના કારણે બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે. સર, હાલમાં જ રાત્રિના સમયે હેલ્મેટ પહેરીને વાહન ચાલક નીકળ્યો, તેમને અભિનંદન પોલીસે અને તમે પાઠવ્યા છે, એને લઈને શું કહેશો? દાહોદ જિલ્લામાં આપ જાણો છો એમ હેલ્મેટ અને ડ્રંક એન્ડ ડ્રાઈવની કામગીરી છેલ્લા 1 વર્ષથી સતત કરવામાં આવી રહી છે, જેના અનુલક્ષીને 70 થી વધારે માનવ મૃત્યુ ઓછા થયા છે એક જ વર્ષમાં. માટે એ નાગરિક જે હેલ્મેટ પહેરીને નીકળ્યા એ અભિનંદનને પાત્ર છે, માટે એમને બિરદાવવામાં આવ્યા.